પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભયત તપેનો દિવ્યદયના સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 11મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 19મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. યોહાન ગ્રંથ 6 અધ્યાય 41થી 51મી કલમ સુધી. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી હું છું, એમ ઈસુએ કહ્યું. એથી યહૂદીઓ તેમની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. આ યોસેફનો દીકરો ઈસુ નથી? એના મા બાપને આપણે ઓળખતા નથી? તો અત્યારે હવે એ કેમ કહે છે, હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું? ઈસુએ તેમને જવાબ આપ્યો, માહોમાહે બડબડાટ ના કરો. મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. પૈગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે. જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે. એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે, સિવાય જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે. હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. હું જીવનદાય રોટી છું. તમારા વડવાઓ રણમાં મન્ના ખાધું હતું, છતાં તેઓ મરણ પામ્યા. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે, એને ખાનાર કદી મરે નહીં. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, છેલ્લા 16મા, 17મા, 18મી અને 19 અને 20મો રવિવાર યોહાન ગ્રંથ 6 અધ્યાયથી આપણે શાસ્ત્ર પાઠ વાંચીએ છીએ, જે અક્ષય રોટી વિશે વાત કરે છે. ખોરાક એક જરૂરિયાત વસ્તુ છે. ખોરાક વગર કોઈ જીવી શકે નહીં. ખોરાક બળ આપે છે, શક્તિ આપે છે. આમ ખોરાક જ જીવન છે. આજના પહેલા અને ત્રીજા શાસ્ત્ર પાઠ આ પાઠ આપણને શીખવાડે છે. પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર એલિયા મોસે પછી જૂના કરારમાં એકદમ પાવરફુલ, શક્તિશાળી એક પૈગંબર હોય એ એલિયા છે. ઇસરાયલ દેશમાં અન્ય દેવની, બાલ દેવની પૂજા શરૂ કરી રાજા આહાબ, અને પછી એને કહ્યું હતું, તારું મોત, તારું મૃત્યુ કૂતરા જેવું બની જશે એમ કહ્યું હતું. એ પ્રમાણે થયું હતું. અને સાથે સાથે ઇસરાયલમાં સાચા દેવ ઈશ્વર યહોવા દેવ છે એમ કરીને સાબિતી કરી. અને પછી જે જૂઠા પૂજારીઓ હતા એ બધાને મારી નાખવામાં આવ્યા. અને એનું પરિણામ રાણી જેસેબેલ, જે રાક્ષસ હતી, જે ક્રૂર હતી, અને પૈગંબર એલિયાને મારી નાખવા માટે માણસો પાસે હુકમ કરે છે. અને પૈગંબર એલિયા થાકી ગયા, કંટાળી ગયા, રણમાં નાઠા. અને ત્યાં આજનો પહેલો શાસ્ત્ર પાઠ છે એ છે, એને ઈશ્વર પોતે અદ્ભુત રીતે ખોરાક આપે છે. કહે છે તો ઓઠ, હજુ તારે તો બહુ લાંબુ ચાલવાનું છે એમ કરીને એને ખોરાક આપે છે. એ ખોરાક એને શક્તિ આપે છે, બળ આપે છે. જ્યાં સુધી પૈગંબર એલિયા પહોંચવાનું હોય ત્યાં સુધી. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આ પૈગંબર એલિયા જૂના કરારમાં ઘણા બધા ચમત્કાર પણ કર્યા છે. જે સરાફતમાં જે વિધવા હતી અને એને માટે ખોરાક આપે છે. એમ કહેવામાં આવે છે એ આપવાથી એ લોટ એના ઘરમાં કોઈ દિવસ ખૂટ્યું નહીં, અને એ તેલ કોઈ દિવસ ઓછું થયું નહીં એમ કરીને કહેવામાં આવે છે. સાથે સાથે બીજા રાજાઓના ગ્રંથમાં 2 અધ્યાયમાં 11મી કલમમાં
જ્યારે પૈગંબર એલિસા સાથે ચાલે છે, સ્વર્ગમાંથી એક અગ્નિનો રથ આવે છે અને પછી તે બંને ચાલતા ચાલતા એ વંટોળિયામાં પૈગંબર એલિયા સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, આજના શુભ સંદેશમાં ફરી પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે એમ કરીને અધિકારપૂર્વક કહે છે. જ્યારે માણસો બીજા માણસનો વિચાર, બીજા માણસનો આઈડિયા એ સમજી નહીં શકે, સ્વીકાર કરી શકે નહીં, અને એવી જ રીતે ફરોશીઓ હંમેશા પ્રભુ ઈસુના સંદેશ માટે વિરોધ, પ્રભુ ઈસુના ચમત્કાર માટે વિરોધ, અને આજે જ્યારે કીધું કે હું તો સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું, એ લોકો એ સમજી નહીં શક્યા, એના લીધે વિરોધ કરે છે અને એ લોકો નિંદા કરે છે. આ તો આનો દીકરો છે, કારણ એમનું જીવન, એમનું ગામ એ બધું એકદમ નબળા કુટુંબમાંથી આવે છે એમ કરીને એ લોકો સ્વીકાર કરી શક્યા નહીં. કદાચ એક મોટા રાજાઓનામાંથી આવ્યા હોય, કદાચ એ લોકો સ્વીકાર કરી શક્યા હશે, પણ પ્રભુ એમને જે સત્ય કે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છે અને સાથે સાથે કહે છે કે તમે બડબડાટ કરશો નહીં, પ્રભુ એવા દેવ પોતે દોરે, એ સિવાય કોઈ મારી પાસે આવી શકતું નહીં. એટલે એનો અર્થ ઈશ્વર તો બધાને બોલાવે છે કે માત્ર અમુક માણસો જ ઈશ્વરનો જે સંદેશ છે એ સાંભળે છે, એ પ્રમાણે જવાબ આપે છે, પ્રભુ પાસે આવે છે. સાથે સાથે આજે એક અદ્ભુત વાક્ય છે, જે પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે તેવો શાશ્વત જીવન પામ્યો છે. પ્રભુ એમની પાસેથી માત્ર વિશ્વાસ, શ્રદ્ધાની અપેક્ષા રાખતા હતા, પણ બીજું પબ્લિક તો એમની અપેક્ષા બીજા પ્રમાણે હોય, એના લીધે પ્રભુ ઈસુ વિશે જે વિચાર સામનો કરી શક્યા નહીં, અને એટલે એના વિરોધમાં બોલે છે, આ તો આનો છોકરો છે, આ કુટુંબમાંથી આવે છે એમ કરીને. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, પરમ પ્રસાદ ખ્રિસ્ત ધર્મના એક કેન્દ્રમાં છે. અક્ષય રોટી, આટલા બધા લોકો આવ્યા પછી પ્રભુ માત્ર ચમત્કાર કરવા માટે નહીં, એ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે, માનવજાત માટે જીવન આપવા માટે આવ્યા હોય, અને એ રોટી જે ખાશે તેઓ અનંતકાળ જીવશે કરીને આજના શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ એ આપણને સંદેશ આપે છે. આજ પ્રભુ ઈસુ માથ્યુના ગ્રંથમાં 4 અધ્યાયમાં 4 કલમમાં કહે છે કે માણસ એકલા રોટલા ઉપરથી નથી જીવતો, પણ ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપરથી જીવે છે. આપણે પણ આ જીવતા જાગતા પ્રભુ, જીવતી જાગતી વાણી ઉપર વિશ્વાસ રાખીએ, અને પ્રભુ જે હેતુ માટે આવ્યા શાશ્વત જીવન, એ શાશ્વત જીવન આપણે દરેકે અપનાવીએ. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, આ બાઇબલ સ્ટડી, આ મનન ચિંતન, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો વિચાર સ્વીકાર કરવા માટે, પ્રભુ ઈસુને સ્વીકાર કરવા માટે, ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ જીવન પામે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. બોલો દિવ્ય દયાનો જય.